હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો ગાઈસ? મજામાં? ગાઈસ સવાર પડી ગઈ છે. ઉઠ્યો હું અભી હાલ. રાતે મંદિરે ગયા હતા, મોડા આવ્યા હતા. ચલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ પહેલાં. તો સાહેબ આ સાઈડ તો ગાઈસ જીનલ એનું કામ કરે છે. જીનલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ગાઈસ જીનલ તો હવામાં સોન ભરવાનું ચાલુ કરી દીધું હોય. ગાઈસ જોબે જવાનું છે, હજી નાવાનું બાકી છે. 10 વાગે હબી આલું છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ગાઈસ મમ્મી છે ને આવી મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો ગાઈસ તો રેડી થઈ ગઈએ. તો ગાઈસ ત્રિશાના બે ગાંડા ઉઠી જશે. એ ગુડ મોર્નિંગ. આ તો બોલશે નહીં ભાઈ. એ ત્રિશુરી ગુડ મોર્નિંગ. ટીટી જય માતાજી. પંખો લઈ ગાઈસ, પંખો બંધ કરે ને એટલે. તો ચલો ગાઈસ ચા ને પરોઠા આવી ગયા નાસ્તામાં મરચું તો કરી લઈએ. જવું છે જોબ, મોડું થઈ ગયું આજ તો. ગાઈસ આ સાઈડ તો મમ્મી ચોરી લઈને આવ્યા. મમ્મી શું બનાવો? ચોરી બટાકા કાંઈ ચોરી ને કરી બનાવો. તમે તો કીધું ચોરી બટાકા બનાવો. હા પપ્પા હોય તો કે લાવ હું બનાવી દઉં ચોરી કરી. પપ્પા હોય તો કે હું બનાવી દઉં. હા અને વધારે બનાવી દઈ નહીં. હા રોહી એ રોહી એટલે અગરનાડીમાં જવાનું તમારે હવે વજન કરવા. વજન કરવા ભૂત જેવી ફરું. તો ગાઈસ 11:30 વાગ્યા હતા, ઘરે આવ્યો તો જમવામાં. તો આ સાઈડ તો ગાઈસ બાજરી રોટલા થાય. શું સબ્જી બનાવી મમ્મી? બટાકા ડુંગળી શાક બનાવ્યું ને બટાકા ડુંગળી. કરી બનાવી એ હે બટાકા ડુંગળી તો ભાવતી નહીં. એટલે ડુંગળી બટાકા તો ખાવું જ ખાજે ને કરી બની સોરી. અચ્છા તો ગાઈસ કઢી બની છે, આપણે કઢી ખાઈશું. ચલો બાકી તો વાર છે, ભૂખ તો લાગી નહીં ગાઈસ. પણ વહેલું વહેલું કામ નહીં હોતું એટલે ઘરે આવતો રહું. કઈ રસોરામ તો મનીષા રોટલી કરે છે ઘઉંની, જેને ઘઉંની ભાવે નહીં. પાણી તો જઈએ પાણી. તો ગાઈસ મમ્મી તો જમવા બેસી જઈએ વહેલી વહેલી. ખેતમ જઈને આ મઈ કે નહીં જઈ? તો ખાધ બેસી જઈ વહેલી વહેલી. હજુ તો ઉઠ્યા જ નહીં ખેતમ જવા વાળા. ચા ઘેર ઉઠ્યો નહીં? 3 વાગ્યા તારે 3 વાગ્યા ત્યાં ઊંઘ્યા નહીં? હું તો 2 વાગે સુઈ ગયો તો ગાઈસ રાતે. હા મને ખબર હતી આ બધા જાગશે, હું તો સુઈ ગયો. તો ગાઈસ રાતે મીટિંગ હતી તો અમે બેઠા હતા. તો ઘેર આવીને આવ્યા 3 વાગ્યા અને 4 વાટવાના ભાઈ તો જો આરામથી ઊંઘી રહ્યા. ગિંડા સ્વામી તો આ રહ ને જેદાર ગાઈસ જાગા ને જેદાર ઉઠા જ નહીં. કેટલા બધા વાગ્યા? 12:30 વાગ્યા. ચલો ગાઈસ કાલ રાતે તો અમે બહાર હતા એટલે ખેતરમાં જતા તો બ્લોગ એડિટ કર્યો નહીં, તો અત્યારે ફટાફટ બ્લોગ એડિટ કરી દઉં ભાઈ, તમને જમવાના ટાઈમે મળું. તો ગાઈસ 12:30 વાગ્યા છે. જીનલને તો કચરા પોતું વર્કે હારી કામ વધી ગયું નહીં. આવા શેતા ઓછી થઈ એટલે સાચી વાત છે. અને રૂહીને શાંતિ હે ભાઈ. અંશુ જતા રહ્યા માગતા નહીં. આજે આ 2 જણ હતો ગાઈસ. આ 3 ભેગો થાય ને તો 3 તીગરા બગડે ભાઈ. ને ગાઈસ બહારની સાઈડ કરજો, મમ્મીને ભેંસોને એવું પાય. હા ઓ ગિંડા સ્વામી જો ભાઈ કેટલા વાગ્યા ગાઈસ? 12:30 વાગે ચા પીવા. હા તો રાતે ભાઈ આનંદ લઈ જવા જ નહીં ભાઈ. મીટિંગમાં ઘેર મૂકીને જવું પડે ગાઈસ. યાર તો આ કપડાં ધોવા માંડી. હા અને આ સાઈડ ગાઈસ બેસો પાવા હે આપણા ભાઈ. બેહો ચારવા જવાનું ચાલુ કરો. ઘાસ તો ઉગી ગયું કે તાપનો. અરે તો સોયલા જેવા બધી બેસી જાવ ને તારે. હા બેહો ચારે સોયલા બધે. બેહો તાપની થોડી ચારે, એ તો સોયલા રખડાય. તો બેહો ને બુદ્ધિ હા ભાઈ. તો ગાઈસ એક સાઈડ તો 4 પૂરો નખાય હા બેહોને. જીનલીમને હવે કામ પતવા આવ્યું હા. વાસે બાકી है ये दुख काहे खत्म नहीं होता. जिन्हें ले विचारती है. चला गाइस 1 वागा मैं ब्लॉग एडिट कर दी तो हाँ अब હું થોડું ખાઈ લઉં કેમ કે આપણે 2:30 વાગે જવાનું હા. 1 વાગી જશે. તો ગાઈસ ચલો
કઢી લઈને આવી ગયો હું તો ખીચડીએ બનાવી હા અને બીજું શાકે બનાવી પણ આપણે તો કઢીને રોટલો જ ખાવો હા અને હવે ગાઈસ આજ તો શેતાની હા નહીં બેસો જ્યાં હા ત્યાં વેકેશન કરવા તો 2-3 દિવસ હવે એકલા જ ખાવાનું થાય ચલો હું ખાઈ લઉં ગાઈસ હું ખાઈ બન મળું તો ગાઈસ મમ્મી હાલડું ગવરાયું હા વાગતા ડોલે તમારી ચહેર ઘેર આવ ચાવ રાખ વારચંદની ચહેર તમારી આશા પૂરી કર સપનું તમારું રે પૂરું રે કર્યું ચાર બંગડી વાળી ગાડી તમાર મોટા મોમાં લાવ મોમાએ મનાડે જેન્ટલમેન્ટ મોમાયમના જેન્ટલમેન્ટ રેડે મોમી લટકાવારો 11 લાખનું મોમેડું મોટા મોમાં લાવ તો ગાઈસ ખાઈ ભાઈ નવરો પડે તો અને આ સાઈડ હવે જીનલ હવે ખાવા બેહા તમે ગાઈસ 2 વાગ્યા ને હવે જીનલે ખાવા બેહા ગોડિયાનો ફોન આવ્યો છે અંશુરીનો શું કે અલા રૂહે જવું ભાઈ આગળ આ તો જો બે જ હતા તમે ચકન જવાના કે જે તું તો વાત કર પેલા મેલામ જવાનું હા ઓહો મેલા દાદા બતાવી નાઉં લ્યો आखा घर न बटाई दे है पूरी दुनिया को ये दिखा दिया कि जब बात देश की सुरक्षा और सम्मान की आती है तो भारत किसी से पीछे नहीं रहता। इस पूरे घटनाक्रम में एक और बात जो सामने आई वो ये कि भारत ने अपनी ताकत का इस्तेमाल तो गाइस जब हम नवड़ा पड़ जाता है અને આ સાઈડ તો સાફ સફાઈ બાકી છે 3 વાગવા આવ્યા તો હજુ અમે નવરા નહીં પડે ત્રિષા જાગી જાય ઊંઘી જાય પાવ ફેરવતા આવડે જોયો નહીં ત્રિષા ખાવું આ જાગે છે ઊંઘી જાય એ ઊંઘી છે એમ પપ્પા વિડીયો જોયા કે ત્રિષા તો જબરા ઊંઘ્યા નહીં આવા ઊંઘવાની તૈયારી ખાઈને હજુ નાવાનું બાકી નહીં તમારે હા હવ મારે એમાં ઊંઘ જ છે બીજું બધું કામ હવ વર્ષ તો અમે છે 2 કલાક આજ તો બહુ મોડું થઈ ગયું નહીં 3 વાગી જાય કોમના મમ્મી યશ તો જાતે ખાય હા જાતે ખાયા પણ હું ખવડાવી દઉં તો જલ્દી ખાઈ લે હા થોડું ખાય ને એમ 2 રોટલી ચોરી ખવડાવી દઉં એટલે કરાવી દઉં હા ખાવાનું કશું આજ તો મનસા બી જ્યાં નહીં ક્લાસમાં સેવન શીખા ગગા ગગો તેના મગજમાં એના મગજમાં ફાયદી છે હા એ ગેમમાં જવાના બીજા ચાય જણ નહીં એને મમ્મી ચા જાય એને ઘરના ચા જાય નહીં કાજી કે છે તારા ગેમ મળી જાય એટલે બહુ આજ તો મને સાબેન પહેલો દિવસ છે સેવન ક્લાસ શીખાડ્યા હા આજે તો એનો 6 મહિના સુધી ચાલુ રહેશે ગાઈસ વાગી જશે 6 ચા બાપીને અમે નવડા પડી ગયા હતા શું કરો ગગા હા તીસા કે મારે ગગા ખોરામ નહીં બે ગગા હા જો ભયો તો રિહાઈ જો હેડ્યો તીસા તો યશભાઈ તો રિહાઈ જજો આ તો શા કશું ફરક છે ઊંધી પડીને રમી રહે એકલી એકલી તને રમાડવા વાળા હજુ ઉઠે જ નહીં તો ગાઈસ રોહી હજુ ઊંઘી રહે દાદા ટીવી જોવા રસોડામાં તો ખીચડી ઓરી છે આજે પનીરનું શાક બનાવવાનું છે એટલે ખીચડી ઓરી કાઢી છે બધું શાક બનાવવાનું બાકી છે
ગાઈસ તમે વિચારતા હશે કે આજ નાની તપલીમાં કેમ ખીચડી હોય કે અમારા ઘરે પનીરનું શાક બનાવવાનું છે એટલે ખીચડી કોઈ નહીં ખાતું, બધા શાક રોટલી જ ખાય. પનીર તૈયાર કર્યું, કાલે અમે ઘેર પનીર બનાવ્યું હતું. તો ગાઈસ 6:45 થાય હવે ઘરે આવ્યો તો હું અને મમ્મીને ઘેડે તો બેસી રહ્યા હવે ખાવાનું બનાવે હેડું બનાવ ખાવાનું બનાવ પનીર પનીર તંદૂરી રોટી તંદૂરી રોટલી બનાવ ખબર નહીં પણ પનીર બનાવે ઘરનું પનીર મને ખબર ઘરે બનાવી પનીર કાલે. દૂધ બહુ બધા સંતાનતા તો ગાઈસ અમારા ભેંસો દૂધ ડેરી ભરાવતા નહીં તે કાલે પનીર બનાવી દીધું હોય અને આ તો ઝાડવાટ લાવે છો કાટલા હા તો ચાલો ચા બા પડે ભાઈ નાસ્તો બાસ્તો રોટલો વઘારે તો અમને તો હોય તો ખબર નહીં रोटलो ए तीसरे पीछे देख रहा है पीछे देख रहा है प्याव प्याव मार पर से तन्ने मार रोता है नहीं आता है नहीं गमे तो मारिए गाइस ने ये रोई वो अबड़ी दे हो वो अबड़ी दे वो रोती नहीं था रोवा मंडी મમ્મી નહીં જબરી રોવા कांडो टाटा माजे तो आए नहीं तेरा तेरा करा गाइस आदि पर चलो गाइस चા બા પડે તો નાસ્તો કરું હું તો ગાઈસ રોટલો તો વગાડી દઉં પણ બધો બહુ પડે હો એટલે નાસ્તો લાવવો પડે પડી ત્યાં અને ચા બહુ મૂક્યો તો દૂધ રેડીને લાવ્યો ચા ઓછો હતો એ લે એ ગુડ 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 અલી આ તો ચાવી બાવા ના પીધો નહીં પીવો જે મોઢું ચા ચા કરવાનું આવો તો મોટી રે પીવો તો કરે નાસ્તો કરીએ તો ડૉક્ટર ના तो गाइस जिन्होंने तो पनीर बनाने तैयारी करा गाइस पनीर बना हाँ પંકજભાઈ બનાવે पंकज बना अच्छा आ तो जिन्होंने कहता रोधवा रसोई आप मूकवा खाई रोटली ज करवानी नहीं તંદૂરી રોટલી બનાવવાની એટલે એમાં બહુ વાર લાગે तंदूरी बनानी कोने कीधु મમ્મી हाँ तंदूरी तो घेर मजा नहीं आवती कोई भट्टी જોઈએ मम्मी तंदूरी रोटी बनानी है तंदूरी रोटी बना तंदूरी तंदूरी रोटी बनाओ सादी बनाई दी रहता सर पनीर नो सामान आई जैसे गेंडा स्वामी लिया है जैन बधाई तंदूरी रोटी में चलो चलो तो गाइस चलो હું જાઉં છું બજારમાં એક આપણો ફોલોવર હા વિજયભાઈ કરીને એમનો મેસેજ આવ્યો તો કે વાસદ આયા હે જાતરમાં તો હું મળતા હું તો એ ચિકાપરામ આવ્યા તો હું ચિકાપરામ જઈને આવું તો ગાઈસ ચિકાપરામ આવ્યા હતા અહીંયા મંદિરે તો ચલો મંદિર હું દર્શન કરી દઉં ખાલી ચલો ગાઈસ આપણે મંદિર દર્શન કરતા આવીએ આજે જાત્રા છે એ હા તો ગાઈસ વિજયભાઈ તો ડીશ લેવડાવી દીધી પણ પોતે ખાતા નહીં હા તો ચલો ગાઈસ અમે ખાઈ લઈએ પછી તમને મળીએ યસ તો બિહાર નીચે તો ગાઈસ ચિકાપરામ જાતા હતી ત્યાં જઈને આવ્યો હવે ઘરે આવીશું તો ઘરે તો જોવા ગાઈસ રોટલી થાય છે તંદૂરી રોટલી અને મમ્મીને જમવા બેહ્યા હોય છે ચાલું પાણી ભાઈ પાણી હા સારું બને તો ગાઈસ આખો તો મને ખાવા બેહી અને પંકી રોટલી કર્યા મારી પેલા મેં ગઈ ને પંકી ગેડા આવા ના તું બેહી જા રોટલી કરવા જીને ખાવા બે હવે સાવરને રોટલી તરીકે ખાધી દે જીનો ખાધી દે કાકા કાકા સાવરનો બે એક રોટલી કરીને બેહરે ઉપર અડધો કલાક પછી જીના તો રાગે રાગે રોટલી ખાય કે એ બેન વાડો આ કે લાડો કેટલી કે બનાવું કે દીવા કે બનાવો એટલે ક્યારે બનાવો એ તું કરે ગાંડી તું એ બનાવ આ બનાવો તામ ભાઈ તો ગાઈસ તંદૂરી રોટી બનાવી પનીર બનાવી સાજે પનીર સાણ કે મસ્ત બની સાણ મસ્ત બની પણ ગાઈસ હું હા ને ત્યાં જાત્રામાં જતો ને તો વિજયભાઈ મળ્યા હતા તો વિજયભાઈ તો ખવડાવી દીધું મને ગગા બેના ખાવાનો નંબર નહીં આવે ઘરે મું તો કીધું હા હું તો ના તું મેં કીધું ભાઈ મમ્મીને ખાવી હતી મમ્મીને ચાર રોટલી આલ દે કે બે ખાઈ લીધી આ જીનો ડબ બાકી જી કાઢવાનો હતો
એમાં કાઢ્યો ને એટલે થોડું પેલું દેખાય. બગડે બીજું થોડું. એ રોહિત માથામાં ફસી ગયું. નાહી મારા માથા તો ગાઈસ પનીર બનાવ્યું તું જમી બમી બધા હવે નવરા થઈ ગયા છે. પનીર તંદુરી પતી બધી. અરે રે મારે મૂકે ને ખાસ મોડા કે ના પતા ચલો વાંધો નહીં ગાઈસ ખાઈ તો આવ્યો હું ખાવું નહીં અને મમ્મીને તો બેઠા બેઠા શાંતિ ગાઈસ. ખાટલો હરખો કરી દો મમ્મી. હા કેવું ગયો કરે છે એ ગાંડિયા